સ્વાગત છે તમારું. આજે આપણે ચેપ્ટર 2 સંબંધ વિધેયમાં આગળ વધશું. સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન 3 થી જેનો મૂળ પ્રશ્ન છે ગણ A 1 2 3 5, ગણ B 4 6 9 અને સંબંધ આપ્યો છે વિદ્યાર્થીઓ x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા. જેમાં x કીધું છે a ગણ, y કીધું છે b ગણ. તો એની યાદીની રીતે અને આપણે આના અંદર પ્રદેશ અને વિસ્તાર પણ ગણશું. ચાલો તો સૌપ્રથમ પહેલા હું શરૂઆત કરું છું આ ગણ અને ગણ થી x અને y નો તફાવત ગણ. એટલે વિદ્યાર્થીઓ આ તમારો ગણ A, આ ગણ B, એના સભ્યો જરાક જોઈ લઈએ. 1 2 3 5 અને 4 6 9. ચાલો બેનો તફાવત જોવાનો છે. એટલે 1 - 4 કરી દો અયુગ્મ આવે. હા આવે. 1 - 6 આવે અને 1 - 9 નહીં આવે. એટલે 8 આવી ગયું. તમારે શું લેવાનું છે? અયુગ્મ. યસ. એટલે અહીં આપણે આ સંબંધ એ આવી રીતે લઈશું. x અને y, x અને y નો તફાવત અયુગ્મ છે. એટલે વિદ્યાર્થીઓ આપણે આ રીતે કરશું x - y, જેમાં આ પહેલી સમજશું. પહેલી 1 4 એટલે 1 - 4 -3. યસ અયુગ્મ છે. તે જ રીતે સેકન્ડ પેર લેશું આપણે 1 6. એ પણ અયુગ્મ જ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 1 9 લેવા જશો તો લઈ તો શકશો પણ એ અયુગ્મ નથી. -8 જે યુગ્મ છે. એટલે વિદ્યાર્થી તમારે કોને લેવાનું? 1 4 અને 1 6. ત્યારબાદ 2 નો ચાન્સ. 2 4 તો નહીં આવે. 2 6 એ બી નહીં આવે. 2 9 યસ આ આવશે. એટલે આપણે આની ગણતરી તો બતાવવી છે બધી. હવે 2 નો ચાન્સ. 2 4 ત્યારબાદ 2 6 અને ત્યારબાદ 2 9 આવી. 2 4 આવશે તમારા માટે વિદ્યાર્થી -2 જે યુગ્મ છે. ત્યારબાદ આ -4 એ પણ યુગ્મ છે અને આવશે -7 અયુગ્મ છે. એટલે વિદ્યાર્થી આ તમારો આન્સરના ફોર્મમાં જશે 2 થી 9. ચાલો તો વિદ્યાર્થીઓ આપણે હવે આગળ છે હવે 3 નો નંબર. 3 4 યસ અયુગ્મ છે. 3 6 યસ અયુગ્મ છે. 3 9 એ અયુગ્મ નથી. યુગ્મ આવશે. એટલે આ ગણતરી થોડી આગળ વધારો. પહેલી આ રીતે x - y વિદ્યાર્થીઓ આપણે 3 થી ચાલુ કરવાનું છે. 3 - 4 પછી 3 - 6 અને પછી 3 - 9. આ -1 -3 અને -6 અહીંયા અયુગ્મ છે. અહીંયા અયુગ્મ નથી. સોરી આ પણ અયુગ્મ છે પણ આ યુગ્મ છે એવું લખશું આપણે. એટલે તમારો આન્સર કયો? 3 4 3 6 વિદ્યાર્થીઓ. 3 4 જશે 3 6 જશે. હવે પાંચમો ચાન્સ. 5 - 4 અયુગ્મ, 5 - 6 અયુગ્મ, 5 - 9 યુગ્મ. એટલે તમારે અહીંયા પણ આ રીતે જવું પડશે. ત્રીજા ચાન્સ 5 - 4 5 - 6 અને 5 - 9. આપણે આ રીતે તમે ગણતરી કરી શકશો. 5 થી 3 ગણતરી. આ આવશે તમારો 1, આ -1 અને આ -4 જે અયુગ્મ છે. આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ અહીંયા આવશે જે અયુગ્મ છે અને અહીંયા લખશું આપણે યુગ્મ છે. એટલે વિદ્યાર્થીઓ સરવાળે જોવા જાય તો તમારા માટે સંબંધ આ યાદીની રીતે શું આવ્યું? એટલે જોતા જઈએ આપણે. પહેલી અયુગ્મ આવ્યું 1 4. કારણ તમે આકૃતિ જોઈ શકો 1 4 1 6. ચાલો 2 થી 2 4 ના આવ્યું, 2 6 પણ ના આવ્યું, ખાલી 2 9. વિદ્યાર્થી આ તમે જોઈ શકો છો 1 4 1 6 પછી સીધું 2 9 આવ્યું. હવે અહીંયા અયુગ્મ 3 4 3 6 પછી 3 9 નહીં આવ્યું અને અહીંયા 5 4 5 6 આ રીતે આવશે અને આ તમારા આ એ યાદી
આમાં તમે નક્કી કરી શકો પ્રદેશ અને વિસ્તાર. ચલો પ્રદેશ કયો રહેશે? I1 1 2 3 4. आता વિદ્યાર્થી તમે આમાંથી પહેલો ઘટક ચૂઝ કરી શકો 1 2 3 4 અને 1 2 3 5 સો અહીંયા 1 4 અને બીજો ઘટક એમાં 4 6 9 આ આવશે જે તમારા વિસ્તારના ઘટકમાં વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર રહેશે. હવે આપણે આગળ વધીએ. આગળનો પ્રશ્ન આપણો ક્વેશ્ચન નંબર 4. ચલો વિદ્યાર્થીઓ આજે પૂર્ણ કર્યું આપણે. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 4. આપેલ આકૃતિ આ આકૃતિ આપેલી છે એના પરથી તમારે યાદીની રીત, ગુણધર્મની રીત અને પ્રદેશ અને વિસ્તાર વિદ્યાર્થીઓ મેળવવાના છે. બહુ ઈઝી છે. પહેલા તો આપણે જોઈ લઈએ 5 થી 3, 6 થી 4 અને 7 થી 5 એટલે બે બેનો તફાવત છે વિદ્યાર્થીઓ. યસ સમજી ગયા છો તમે. પહેલા આપણે યાદીની રીત લખી નાખીએ. સંબંધ તમને મળે છે 5 3 6 4 અને 7 5. ત્યારબાદ બતાવું છું ગુણધર્મોની રીત. વિદ્યાર્થીઓ આમાં તમારે થોડું જોવું પડશે કે આ તમારું x અને y કયા રીતે વધે છે. તો જ્યારે x 3 હતો ત્યારે x 5 હતો ત્યારે y 3 છે. x 4 હતો ત્યારે y 4 છે અને x 7 હતો ત્યારે y 5 છે. એટલે બે બેનો તફાવત છે ખરો. એટલે તમારું y માં એ કેટલા ઉમેરીએ તો x બને 2. જોઈએ y + 2 એટલે 3 + 2 તો તમને x5 મળે. અહીંયા y 6 તો 6 + 2 એટલે થઈ જશે 4 + 2 એટલે 6. અહીંયા 5 મૂકી છે એટલે 5 ને બેસાડ. જ્યાં આપણે લખશું x2 નું બિલોંગ અને y કોને બિલોંગ? x છે 3 ને બિલોંગ અને y છે 3 ને બિલોંગ. આ તમારી ગુણધર્મની રીત વિદ્યાર્થીઓ અહીંયા પૂર્ણ થાય. હવે આવશે પ્રદેશ અને પછી આવશે વિસ્તાર. પ્રદેશ તો તમને ખબર જ હશે. પહેલો ઘટક 5 6 7 વિદ્યાર્થી મિત્રો આને જોડવાનું 5 6 7 અને વિસ્તાર જે છે બીજો ઘટક કેટલો? 3 4 5. આ તમારો ઉત્તર વિદ્યાર્થી આ પ્રશ્ન નંબર 4 અહીંયા ઈઝીલી આપણે પૂર્ણ કરી શકીએ. ચાલો વિદ્યાર્થીઓ હવે થોડું આગળ વધીએ પ્રશ્ન નંબર 5 પર. પ્રશ્ન 5 ચાલુ કરતા પહેલા હું તમને ટીક કરાવી દઉં છું. IMP પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન એક આ રીતનો છે. ગણ આપ્યું છે 1 2 3 4 6. સંબંધ આ આપ્યો છે કે a, b પણ ab belongs to a અને b એ a વડે વિભાજ્ય છે. યસ વિભાજ્ય એટલે ભાગાકાર. એટલે કેમ વિભાજ્ય એક્ઝેક્ટલી? યસ એનો રિમાઇન્ડર શેષ 0 બચે. તો આપણે યાદીની રીતે પ્રદેશ અને વિસ્તાર પૂછે છે. તો આપણે જે સંબંધ છે વિદ્યાર્થીઓ કે ગણ a થી a નો છે. આપણી ગણતરીમાં અહીં a પાડીશ. આકૃતિ ફરજિયાત પાડવાની વિદ્યાર્થીઓ એટલે તમને ખ્યાલ આવે. 1 2 3 4 6 આમાં બી 1 2 3 4 6. હવે સંબંધ આ બનાવું છું. ચાલો પહેલો સંબંધ 1 થી 1 નો બનશે. તો હા કારણ a, b બંને એના સભ્ય લીધા છે. b એ a વડે વિભાજ્ય છે એટલે આમ જોવાનું. b એ a વડે વિભાજ્ય એટલે 1 એ 1 વડે વિભાજ્ય છે. હા છે. નેક્સ્ટ 1 2 ચેક કરો 1 2 સાચું છે. તો હા 2 એ 1 વડે વિભાજ્ય છે. 2 એ 1 વડે વિભાજ્ય છે. આયો 2 એ 1 વડે વિભાજ્ય છે. શેષ તો નથી બચતું કઈ એટલે એ વિભાજ્ય સાચું છે. એ જ રીતે 1 3 સાચું પડશે. 1 4 બી સાચું પડશે અને 1 6 પણ સાચું પડશે. એટલે વિદ્યાર્થીઓ બધામાં લખી દીધા છે 1 3 1 4 1 6. આ આપણું પહેલો કેસ. હવે ટૂંકમાં ચાલો 2 1 લખી શકાય? ના લખી શકાય. જો મેં લખી દઉં તો આવું થશે 2 1 એટલે વાંચવા રીતે b એ a વડે વિભાજ્ય એટલે
1 એ 2 વડે વિભાજ્ય છે 1 એ 2 વડે વિભાજ્ય ના તો શેષ ની બચે ને 0 ની બચે એટલે તમે આ લઈ શકો વિદ્યાર્થી 2 1 ની આવશે ચૂચું આવશે યસ 2 એ 2 વડે વિભાજ્ય સાચું પડશે 2 3 ની આવે 2 4 2 4 થી આવે 4 એ 2 વડે વિભાજ્ય છે સાચું છે એટલે 2 4 ને એરો મળશે વિદ્યાર્થી પછી 2 6 એ પણ આવશે કારણ 6 એ 2 વડે વિભાજ્ય છે હવે 3 નો ચાન્સ 3 1 ના આવે કારણ કે 1 એ 3 વડે વિભાજ્ય નથી 3 2 ની આવે 3 3 આવશે વિદ્યાર્થી પછી 3 4 ના આવે 3 6 આવશે કારણ કે 6 એ 3 વડે વિભાજ્ય છે હવે આવશે કોનો ચાન્સ 4 1 4 1 ની આવે 4 2 પણ ની આવે કારણ કે 2 એ 4 વડે વિભાજ્ય નથી પછી 4 3 પણ ની આવે 4 4 આવશે વિદ્યાર્થીઓ એટલે 4 4 આવશે યસ બહુ શાંતિથી સમજવાનું છે પછી 4 6 ના આવે હવે 6 નો ચાન્સ 6 1 6 2 6 3 6 4 કોઈ નહીં આવશે 6 6 આવશે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઘટક વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો સંબંધ આવ્યો તેના આપણે યાદી રીતે દર્શાવી આપણી યાદી રીતે યાદી બનાવી હવે પ્રદેશનો વિસ્તાર એટલે બહુ ઈઝી માટે તમારો પ્રદેશ બનશે વિદ્યાર્થી પ્રદેશ કયો બન્યો 1 2 3 4 6 4 બન્યો ને 6 6 આવ્યો એટલે 1 2 4 6 બધા આવી જશે 1 2 3 4 6 એટલે વિસ્તાર બધા ઘટક બનશે અને એમાં જે સેકન્ડ નંબર છે એ જોવાના છે તમારે 1 2 3 4 6 આ ઉત્તર આ પ્રશ્નનો વિદ્યાર્થીઓ કરી શકે ચાલો હવે આપણે આગળ વધશું ચાલો વિદ્યાર્થીઓ આ પૂર્ણ કર્યા બાદ પ્રદેશ અને વિસ્તાર હવે આપણે નવા પ્રશ્ન પર જઈએ છીએ પ્રશ્ન 6 જેનો પ્રશ્ન છે સંબંધ આ આપ્યો છે x, x + 5 અને આ x આપ્યા છે તમને 0 1 2 3 4 5 અને આપણે પૂછ્યું છે પ્રદેશ અને વિસ્તાર તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે y તરીકે સમજી લેશું એટલે તમને આગળની ગણતરી ઈઝીલી ખબર પડશે કે જ્યાં y છે x + 5 હવે ચાલુ કરી દઈશું આપણા મૂલ્યો જો x = 0 y આવશે તમને વિદ્યાર્થીઓ 0 + 5 5 તે જ રીતે x = 1 x = 2 3 4 અને 5 સુધી વિદ્યાર્થીઓ આપણે આની ગણતરી જોશું ચલો વિદ્યાર્થીઓ x = 5 સુધી આપણા મૂલ્ય બનાવીએ તો તમને y આ રીતે મળશે અહીંયા આવશે 1 + 5 અહીંયા આવશે 2 + 5 same 3 + 5 4 + 5 અને 5 + 5 વિદ્યાર્થીઓ આ રીતે તમારા આ પ્રશ્નનો ઉત્તર રહેશે હવે આપણે સંબંધ આ યાદની રીતે લખી શકીએ જેમાં સંબંધ આ રહેશે વિદ્યાર્થીઓ x0 ત્યારે y5 i2 એટલે 0,5 ત્યારબાદ 1,6 2,7 3,8 4,9 5,10 આ વિદ્યાર્થી તમારા માટે આના પ્રશ્નનો ઉત્તર આપણે રહેશે હવે આપણે બતાવી દઈએ આપણો પ્રદેશ અને વિસ્તાર વિદ્યાર્થી પ્રદેશ એટલે તમારો પહેલો ઘટક આમાં આપણે લઈ લઈશું એટલે 0 1 2 3 4 5 અને વિસ્તારમાં કયા આ જાય સાઈડમાં એ બધા અથવા બીજો ઘટક 5 6 7 8 9 અને 10 જે આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ આ રીતે આમ
આનો ઉત્તર આપણને જોવા મળશે. ચલો વિદ્યાર્થીઓ, થોડા ધીરે ધીરે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 7 પર. ગણ આ છે x, x ઘન અને x એ આપ્યું છે અવિભાજ્ય સંખ્યા જે 10 કરતા નાની સંખ્યા છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આ જોઈશું x ના સભ્યો કયા આવશે? 10 થી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા જે મળશે ટોટલી આપણને જે રહેશે સંખ્યા અવિભાજ્ય એટલે 2 3 5 7. વિદ્યાર્થીઓ ચાર સંખ્યા 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે અને આપણે પૂછે છે યાદ નથી જે આ જ પ્રમાણે તમે લખી શકશો. જેમાં x, x ઘન એટલે વિદ્યાર્થીઓ 2, 2 ઘન, યસ 3, 3 ઘન, 5, 5 ઘન અને 7, 7 ઘન. આ રીતે વિદ્યાર્થીઓ આનો ઉત્તર રહેશે જે 2, 8, 3, 27, 5, 5 નો ઘન 125 અને 7 નો ઘન કેટલો? તો 343. આટલા તમારા વિસ્તાર આના પ્રદેશમાં રહેશે. એટલે પ્રદેશ વિદ્યાર્થીઓ અને વિસ્તાર તમને દેખાશે. પ્રદેશમાં પહેલા સભ્યો 2, 3, 5, 7 અને વિસ્તારમાં 8, 27, 125 અને 343. આ તમારા સિમ્પલ પ્રશ્નો અહીંયા આ 7મો પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે અહીંયા પૂરો કર્યો. હવે હું આગળ વધું છું. આમ જ પ્રશ્ન નંબર 8 જે આપણો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે ગણ આ માં એ સભ્ય આપ્યો છે xyz અને ગણ b 1/2. તો પૂછે છે કે આમાં કેટલા સંબંધો a થી b માં હશે? તો a થી b માં કેટલા સંબંધો હશે? તો એકદમ સરળ છે. સંબંધો ગણવા માટે પહેલા વિદ્યાર્થી શું કરવું પડે? યસ, તમારે a ક્રોસ b તો ગણવું જ પડે. એટલે x y z ક્રોસ 1 2 કેટલા સભ્યો મળશે? યસ, x1 x2 y1 y2 z1 z2 3 ને 3 6 સભ્યો મળ્યા. હવે a થી b ના કુલ સંબંધો વિદ્યાર્થીઓ ખાલી સંબંધો જ પૂછ્યું છે એટલે 2 એના ઘટકો આવશે n of a cross b જે 6 છે અને 2 2 2 2 6 ટાઈમ કરશું એટલે 64 આપણને આના સંબંધો વિદ્યાર્થીઓ જોવા મળશે. જે આ પ્રમાણે આપણે આનો ફેર લાવી શકીએ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 ક્યાં લીધો છે કે સંબંધ 8 a, b અને ab belongs to z જે જોવા મળશે તમને. જ્યાં વિદ્યાર્થીઓ a b એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે અને આપણને પ્રદેશ અને વિસ્તાર પૂછે છે. તો પહેલા આપણે ab belongs to z છે. તમે વિદ્યાર્થીઓ a અને b ના મૂલ્યો z ના બનાવી શકો 0 અથવા +−1 +−2 +−3 આ બધા પૂર્ણાંકો એના મળશે. હવે તમારે a b ગણવા માટે વિદ્યાર્થીઓ તમે કોઈ બી સંખ્યા લઈ શકો. આપણે a b c આમાંની એની વેલ્યુ કોઈ પણ બનાવી શકીએ. જો a0 b1 તો તમને a b શું મળશે? 0 -1. आपको एक बिलोंग्स टू z છે. વિદ્યાર્થી નંબર બદલું છું મેં a0 और b2 ले लो तभी આ સિચ્યુએશન થશે. તો વિદ્યાર્થીનું મૂલ્ય આવશે a b 0 -2 =
પણ બિલોંગ્સ ટુ z તો રહેશે જ. તમે કોઈ બીજો નંબર લઈ લો, એની જગ્યાએ 0 લેવાની જરૂર નથી, તમે બીજો નંબર પણ લઈ શકો. સમજો કે 1 b1 તે માઈનસ b આવશે વિદ્યાર્થીઓ, તો બિલોંગ્સ ટુ z તો થશે જ. નંબર બદલું છું, સમજો b બરાબર 1 ની જગ્યાએ 3 લઈ લેવું તો તેથી બિલોંગ્સ ટુ z જ આવશે. ફાઇનલી વિદ્યાર્થીઓ આ રીતે તમે કોઈ પણ નંબર લો, અહીંયા તમને શું મળવાનું છે? z જ મળવાનું છે. એટલે આનો પ્રદેશ તમારો રહેશે આ z 0 ± 1 ± 2 ± 3 ± 4 મતલબ z રહેશે વિદ્યાર્થીઓ. અને તમે વિસ્તાર આ જ મળવાનો, જે આપણે પ્રદેશ લીધો છે તે જ. કારણ કે તમે અહીંયા અનગિનત નંબર લઈ શકશો, એ જ અનગિનતનો આન્સર તમારા અહીંયા અનગિનત આવશે, પણ z માં આવશે. એટલે આને બી તમે વિદ્યાર્થી z કહી શકો. અને આ રીતે આપણો આ પ્રશ્ન વિદ્યાર્થીઓ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ આગળ વધીએ છીએ આપણા નેક્સ્ટ વિધેય ચેપ્ટરના પાઠ પર. ચાલો વિદ્યાર્થીઓ આપણે હવે આગળ વધશું ઉદાહરણ નંબર 10 તરફ. જેનો પ્રશ્ન છે સંબંધ r y બરાબર 2x xy બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક સંખ્યા. તો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો તથા ચકાસો કે આપેલ સંબંધ એ વિધેય છે કે નહીં. તો એકદમ સરળ છે વિદ્યાર્થીઓ. આપણે પહેલા y બરાબર 2x પર ફોકસ કરીએ. એમાં બી જો xy બિલોંગ્સ ટુ પ્રાકૃતિક, તો તમને પ્રાકૃતિક સંખ્યાનું નોલેજ તો છે જ. 0 આવે ના, 1 2 3 4 5 6 આ પ્રમાણે. યસ વિદ્યાર્થીઓ આપણે હવે અહીંથી y બરાબર 2x નો ઉકેલ જોઈએ. તો જો x1 તો y કેટલું આવશે તમને 2. ચેક કરી લેવાનું પ્રાકૃતિક સંખ્યા છે તો હા. જો x2 તો y આવશે કેટલા 4. એ પણ ચેક તો કરી લેવાનું વિદ્યાર્થીઓ કે આ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં. ચાલો આવી રીતે આગળ વધશું. જો x3 તો આવશે 2 * 3 6. તે જ પ્રમાણે x4 વિદ્યાર્થીઓને યુનિટ નંબર મળે છે. તમને બધા પ્રાકૃતિક સંખ્યા મળવાના છે એટલે પાક્કું આનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર બધું મળી ગયું. શું મળશે? પ્રદેશ. યસ 1 2 3 4 એટલે પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ સહપ્રદેશ. સહપ્રદેશની વિદ્યાર્થીઓ એને જ આવડે. અને રહી વાત વિસ્તારની, એ તમારા માટે આ આવશે 2 4 6 8. મતલબ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. વિદ્યાર્થીઓ આ રીતે તમારા પ્રશ્નનો ઉકેલ અહીંયા આપણે મેળવી શકીએ, જે એકદમ સરળ અને ઈઝી છે. ત્યારબાદ આગળ વધું છું ઉદાહરણ નંબર 11. આપેલ વિધેય છે કે નહીં તે ચકાસો. સંબંધ આ આપ્યો છે પહેલો 2 1 3 1 અને 4 2. વિદ્યાર્થીઓ એક પોઈન્ટ રહી ગયો આપણે લખવાનો, એ પણ સમજી લઈએ કે ચકાસવા કીધું છે સંબંધ વિધેય છે કે નહીં. આપણે જરા આકૃતિ સ્વીકારો લખી દઈએ, થોડા ડેટા લખીએ આપણે આ પ્રદેશ અને આ સહપ્રદેશના. 1 લીધું ત્યારે શું મળ્યું 2. એક પોઈન્ટ રહી ગયો તો વિદ્યાર્થીઓ રિપીટ કરું છું 2 અહીંયા 4. 3 લીધું ત્યારે 6 મળ્યું. 4 લીધું ત્યારે 8 મળ્યું. તમે જોઈ શકો છો પ્રદેશના બધા જ નંબરો સહપ્રદેશ સાથે સુસંગત છે, માટે આ સંબંધ એ વિધેય છે. અહીં કેટલી લખી દેશું કે પ્રદેશ ના બધા જ ઘટકો સહપ્રદેશ સાથે સુસંગત છે, માટે
વિદ્યાર્થીઓ તમે આ લખી શકો કે માટે આપેલ સંબંધ એ વિધેય છે, આવું આપણે કહી શકીએ. એ જ રીતનું આપણે લખવાનું છે. આર આપ્યું છે વિદ્યાર્થીઓ 2 1 3 1 4 2. મેં તો કઈ નહીં, ખાલી આકૃતિથી દર્શાવું છું. આ રહ્યું તમારું 2 3 4. અહીંયા તમારો પ્રદેશ, અહીંયા આપણો સહપ્રદેશ. ચલો 2 લીધું ત્યારે શું મળ્યું? 1. 3 લીધું ત્યારે 1 મળ્યું અને 4 લીધું ત્યારે 2. વિદ્યાર્થીઓ આ પ્રદેશ સાથે સહપ્રદેશ એ સુસંગત કહેવાય. મેં તમને ઉદાહરણ આપેલું, નરેન્દ્ર મોદી સર. આપણે બધા સાથે રિલેશન ના બનાવી શકીએ, આપણે બધાને નહીં ઓળખીએ, પણ આપણે બધા મળીને નરેન્દ્ર મોદી સરને ઓળખીએ એટલે આપણે બધા છે એક વ્યક્તિ સાથે સંબંધ બની શકે. લખવાનું હા તે સંબંધ વિધેય દર્શાવે છે. રીઝનમાં લખી દેવાનું શું? પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશ સાથે સુસંગતતા દર્શાવે છે. આખું સ્ટેટમેન્ટ વિદ્યાર્થી અહીંયા તમારે લખી દેવાનું. ઓકે, જે આ પ્રશ્નનો ઉકેલ આ પ્રમાણે આપણે રહેશે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન જે આપણે આ રીતે જશું. વિધેય આ છે 2 2 2 4 3 3 4 4. અને પણ વિદ્યાર્થીઓ આ રીતે આપણે જોશું, જેમાં ખાલી આકૃતિ દર્શાવી દઈએ. પ્રદેશ અને સહપ્રદેશ. વિદ્યાર્થીઓ પ્રદેશમાં જોજો 2 લીધું ત્યારે 2 મળ્યું, પછી પાછું 2 લીધું ત્યારે 4 મળ્યું. આ સંબંધ ના બની શકે વિધેયમાં. 3 લીધું ત્યારે 3 મળ્યું અને 4 લીધું ત્યારે 4 મળ્યું. આ એકમાંથી 2 નીકળેલા હોય ને વિદ્યાર્થીઓ એટલે સુસંગતતા ના કહેવાય. એટલે આપેલ સંબંધ એ વિધેય દર્શાવતું નથી. આવું આપણે વિદ્યાર્થીઓ અહીંયા આપણે કહી શકીએ. રીઝનમાં એટલું જ કે પ્રદેશના બધા ઘટકો સહપ્રદેશ સાથે સુસંગત થતા નથી. એટલા માટે વિદ્યાર્થીઓ વિધેય ના બની શકે. ચાલો, તે જ પ્રમાણે એનો જે બીજો પ્રશ્ન છે એ પણ આપણે આ રીતે સમજીશું. એનો થર્ડ સંબંધ આ આપ્યું છે તમને 1 2 2 3 3 4 4 5 5 6 અને 6 7. આમાં વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે આને બી એક્સપ્લેનેશનમાં કરશું. પહેલા આપણે પ્રદેશ લખી દેવાનો, પછી સહપ્રદેશ, ચાલો 1 સાથે 2. પ્રદેશના ઘટકો સહપ્રદેશ સાથે વિદ્યાર્થીઓ સુસંગત થવા જોઈએ તો જ એને તમે વિધેય છે એવું કહી શકો. સેકન્ડ 2 લીધું ત્યારે 3, પછી 3 લીધું ત્યારે 4. આ જો જવાબ. પછી ત્યારબાદ 4 ત્યારે 5, 5 હતું ત્યારે 6 અને 6 લીધું ત્યારે 7. યસ, અહીંયા પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશ સાથે સુસંગત છે. એટલે લખશું વિદ્યાર્થીઓ કે અહીં પ્રદેશ ના બધા જ ઘટકો સહપ્રદેશ સાથે સુસંગત છે. માટે આપેલ સંબંધ યસ આપેલ સંબંધે વિધેય દર્શાવે છે. વિદ્યાર્થીઓ આને પ્રતિબિંબ કહેવાય કે F1 નું પ્રતિબિંબ કેટલું 2, F2 નું પ્રતિબિંબ 3, F3 નું 4, F4 નું 5, F5 નું 6 અને F6 નું 7. વિદ્યાર્થીઓ તમે પ્રતિબિંબ પણ કહી શકો. પ્રતિબિંબ એટલે કઈ જે કિંમત મૂકી થી જે આન્સર આવ્યો
અને પ્રતિબિંબ કહેવાય. અને આ જે મૂક્યું ને એને કહેવાય પૂર્વ પ્રતિબિંબ. એ રીતના તમારા વિધેયમાં આવી શકે. આ નહીં લખે તો પણ ચાલે. આમાં ખાલી આપણે આટલું દર્શાવવા માટે વિદ્યાર્થીઓ કીધું છે. યસ. ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો આ ભાગ અહીંયા હું પૂર્ણ કરું છું અને આગળનો અભ્યાસ, આગળની સ્ટડી વિદ્યાર્થી મિત્રો મેં તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય, સી યુ.